માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા ગામડે અને આજે બાપુજીનું બેસણું કરવાનું છે. તો બાપુજીને બેહાડવાના છે, એટલા માટે બધા એક ઘરમાં જમા થઈ ગયા. 40-45 જણા આવવાના છે. અને આ અમારા પૂમતાજી આજે બોર્ડ લગાવવાના છે. બાપાજીને બેહવાનું પાટ્યું અમારા હારા બેહાડવાના હા આજે. તો તમે કઈ જગ્યાએ લગાવવાનું છે? તમે જોઈ શકો છો પાર્ટી લગાવવાનું કામકાજ ચાલુ છે. બેસાડવાના છે એટલે તમે લોકો આવજો હો, તમને આમંત્રણ આપ્યું. તો મિત્રો પાર્ટી લગાવી દીધું છે આપણે, જોઈ શકો છો તમે. મિત્રો તમે જોઈ શકો છો કાલના શૂટિંગમાં જે ગુંડા હતા એ ભાવ આવી ગયા છે ફાઇનલી. પૈસા બહુ કમાયા ખોટું બોલે તો પલાલ કહી દે કે બાપા મુજબ દઈ ગયા ખાલી તો મિત્રો અમે બાપાને બિહારવા માટે પાર્ટીઓ લગાવી દીધું છે અને હવે અમે બધા લોકો ભેગા થશે. ધીમે ધીમે 40-45 જણાને આમંત્રણ આવ્યું આપણી હતી માં ઘેર આટલું બનાવ્યું ને હું લાઈન હું જોયો તો અહીંયા ખાલી એમને એટલે મેં પૂછ્યું પાર્ટી આપણું બધું લઈ જઈએ. ના પાર્ટી એનું લઈ લઈશું આપણે. મારી આઈડિયા થોડી બરોબર એ ભાઈ આ બ્લોકમાં વસ્તુ રાખજે. હું તાર પૂછી નહીં. ચાલુ જ છે, ચાલુ જ. બહાર રહોડાનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. બહાર બધા બેઠા છે મહેમાન. હા ભાઈ, અમારા રસોઈયો છે. અમારા નાનું મોટું ઘરનો પ્રસંગ હોય તો ભાઈ જાતે જ બધું કરી નાખે છે. ભાત તો એને બનાવી દીધો છે, શાકે બની ગયું છે જુઓ તમે. અને હવે દાળ બનાવવાની તૈયારી કરે છે. બાટલો બતાવો. તો અમારા નાનો મોટો ઓર્ડર હોય તો ભાઈ અમારા ઘરનું 50-100 માણસનું તો આરામથી કરી નાખે છે. બાકી એના મમતાબેન અને જીતુલાલ બે મેચિંગ કરીને આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. બસ વધારે મલકાવાની જરૂર નહીં. અને આ બે વાર ઘડિયાળનું તો અલગ જ ચાલે છે, જે રાતે ફૂમતાજી જોડે ફોટા પડી ગયા. ભાઈ તું 2 કરોડની વાત ના કરે ભાઈ. તો આ અમારા ભૂદરભાઈ હાજર થઈ છે. આપણે અંદર જઈએ. અંદર અહીંયા આગળ પૂરીઓનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. અમારા મેડમ બહુ મહેનત કરે છે. આ સાયાબેન છે. જય માતાજી. ચા પીવા આવ્યા કે પૂરીઓ વણવા? ફટાફટ બનાવો. હા જાગુબેન, બોલો ભાઈ. મજે મેં? જય માતાજી. જય માતાજી. જય માતાજી. રાધે રાધે. હા, આ મેચિંગ વાળા બેન તો ઘડી ઘડી હોમાં આવે. ચીલો રાધે રાધે. કેવું લાગે છે આજે બાપાને બિહારવાના હતો? બ્યુટીફુલ. બ્યુટીફુલ સારું લાગે એવું બોલવાનું.
શું બોલાય તમારું શું કેવું છે સારું લાગે છે સરસ આનંદ આજે 1 વર્ષ પછી બાપા પાસે આપણા ઘરે બેસે હે ને આનંદનો પાર નહીં મંગળ થયો આજે હા સારું સારું ચલો સારું લાગ્યું તો બહેનોને દીકરીઓને તેડાઈ છે અમે બીજું કોઈ મોટો ફેમિલી નહીં તેડાયું ભાઈ બહેનો અને દીકરીઓ અને ઘરની નવી નવી વહુવારુઓ તેડાઈ છે જો મિત્રો દાળનો વઘાર કરે છે અમારો કારીગર અને કારીગરના પપ્પા પાછળ ઊભા છે મારા ભાઈનો ઓર્ડર અપાવવાનો ભાઈ બરોબર હવે વિડીયોમાંથી 50 ઓર્ડર મળશે કમસે કમ હાલ શરૂઆતમાં તો એટલા મળે ને યાર કલાક નવરો ના રહેવો વિશાલ બોલવામાં થોડો છૂટછાટ વધારે છે કાલે વ્લોગમાં ઘણું બધું મેં કાપવું પડ્યું મારે હા હજુ આવે હજુ નહીં આવી પડતી ફૂટી ના ભાઈ આકરો વઘાર નહીં કરવાનો વઘાર ભલે ચડે વઘાર બરી ના જવો વઘાર ચડવો ના પડે તો એ પ્રમાણે વઘાર લાવવાનો ને થોડો કે બહાર કરવાનો બરાબર એટલે તમે આના વિશે કંઈ કહેવા માંગો કારીગર ખરા તમે આમાં પડતું ફૂટે ને બહાર આવે ને કોઈ કહેવા માંગો ખરા કારીગર એકના 4 ટુકડા થવા જોઈએ રહીના એને ખબર પડે કે મારા જે મન છો નાખી બને બહુ ફૂટી બરાબર છે હવે રહી નોખી દો ભાઈ બહાર આપી દો ભાઈ છે ઉપર હાલ ના નાખે દે ઉપર છે તો ઉપર છીન લે આ લવણ પેલું ઈ બાર આયા લવણ પેલું લસણ ને એવું નાખો મરચા લસણ જલ્દી નાખો નાખો લે થડે ટાટો પડી જાય વખત બસ ધીમું કરી દેવો પેલું ટોમેટો નો દે અમારા સાથી એક શેડ નાખી દો બસ બસ ના કારીગર ખરા ભાઈ વંઘાર માર્યો વંઘાર કારીગરે ફૂમતાજીને બોલો વંઘાર અમે વઘાર બોલીએ બનાવવાની છે ઊંઘે ઊંઘે પીવે કરવાની તાવડો ખાલી ના બેટા કોઈ દાળ ઘણી છે એ મમ્મી મીઠું ઘણું નહીં નાખવાનું બીજી કોશિશ ના કેવું બીજી પડી કોશિશ બીજા નહીં એક નંબર કારીગર છે તો મીઠું મારા હાથે વધારે પડે એટલે હું માપે જ નાખું મીઠું કારણ કે ચડિયાતું હોય ખોટું પડે મજા ના આવે કટી લાગે મને તો હા મિત્રો વિશાલભાઈએ દાળ બનાવી છે તમે જુઓ અંદર હવે મસાલા હળદર મરચું મીઠું નાખશે જુઓ ખાલી કારીગર જુઓ કોઈ અંદાજ નહીં ડાયરેક્ટ જ આમ
અમારા ઘરના બધા રસોડા ભાઈ આ વિશાલભાઈ જ કરે છે અને ઓર્ડર આલવાનું તમે ભૂલતા નહીં. ભાઈના ઓર્ડર આલવાનું તમે ભૂલતા નહીં. ગમે ત્યાંથી તમે હોય તો મને કોન્ટેક કરજો, હું ભાઈનો ઓર્ડર કરાવી દઈશ. તો મિત્રો અમારા મમતાબેન ચા લઈને આવ્યા મારા માટે. એમના કાકા ઉપર હેત વધારે હા તો પણ લઈને પાછા જે હાલે નહીં. સારું સારું, બાય બાય. હાય ગાઈઝ. પાણીબાનો સીન ક્યારનો લેવાનો બાકી છે. પાણીબા ક્યારના મારી પાસે પાસે ફરે છે, મને હેરાન કરવામાં બાકી મૂકતા નહીં. એમને આંખો આવી છે એટલે મારી આંખો લેવડાવવાની છે એમને. ગમે તે કરીને કે તમારી આંખો આવી જુઓ. આ ભાણો જો ટેન્શનમાં વધારે છે, બેઠાની પોઝિશન જુઓ એની, બહુ ચિંતામાં છે. કેમ કે હમણાં 9મા પરીક્ષા આલી છે એટલે રિઝલ્ટ આવવાની તૈયારી છે, એટલે ટેન્શન એને વધારે એ છે કે રિઝલ્ટ કેવું આવશે. દાળ જુઓ, હવે દાળનો કલર આવી ગયો છે. હવે અમારા ભૂદરભાઈ દાળ હલાવવાનું ચાલુ કરી દીધું છે. અને આ લાકડું શાનું આવ્યું લ્યા? તદનું લાકડું નહીં હતો, એટલે આ તદનું નહીં, ચંદનનું. હા, ચંદનનું લાકડું લાલ જુઓ. ગેસની પાઇપ ગેસની પાઇપ તૂટીને આવી મેં અંદર. વિશાલભાઈ ગોળ લઈને આવ્યા, ગોળ નાખે છે આખા રોડે રોડા. તો કે અંદર પડ્યા વગર છે. અને ભાઈ પેલા લવિંગને શું કહેવાય? લવિંગને શું કહેવાય? બાલુનો દાઢીઓ આપણો જાદુ ને કરો જમે પ્રસાદ લઈને આવ્યા. જય માતાજી. બસ ચાય ગરમ ચાય પીની है. यस. ભાઈ બાર્યો આગળ નીકળો. કાઠિયાવાડી ચા. તમે ચા અંગર બધું ટ્રાય કર્યું છે, ટોપરું ટ્રાય કરો, મજા આવશે. ચાન ટોપરું હા, જોઈ લે, મજા આવશે એમ ને? હા. તમારા દાળના ચા પીવો શું? હા, મારી ચા દાળના ચા. તીખી ચા. સાસુ બહુ બે આવી ગયા છે હવે. મામી ને ભાણી બે ફુદેડીની એક્શન કરે છે. એમ કે મામી તમે કરો, હું ચાલે રાખું આથી. તો તમે ગાઈસ ટોપરાના ડબોરીના અંદર ચા પીવાની મસ્ત લાગે. એવું? ગરમ તો ચા ના લાગે. ગોળ થોડો કરીને એક રવો નાખી દીધો. ગોળ પાછા પડતા જ નહીં નાખવામાં. હાર કરું મોબલીની ધાર કરે હે. આજે દાળ પીછે ને હોજા ચડી જાય. તો મિત્રો, આ માતાજીનું મંદિર છે આપણું, અને આ માતાજીના મંદિરે આપણા મહેમાનો બધા બેઠા છે, મોટા ભાઈ અને ભાઈના છોકરાઓ, ભાણિયાઓ, અને મારી બહેનો બેઠી છે, સ્નેહાને બધા. અને આપણા માતાજીનું મંદિર હશે. મમતાબેન કળિયું ગહવા મોડ્યા છે. હારે જીતુલાલના કળિયું ગહવા બિહારવાના હતા, પણ અત્યારે નવા જમાઈ છે ને. આ ભણીને યાર બ્લોગમાં આવવાની બહુ ઈચ્છા. હો ભાઈ બહુ બ્લોગમાં ના ને રાતો રાત. આ બે જમાઈઓને કળિયા ધોવા બિહારવાની જરૂર છે. મમતા ધોવા, તારા એના ધોવા બેટા. શું કીધું મમતા? કીધું મી અત્યારે કળિયા ધોવા 2 જણા આવી જાઓ. એ બે રહ્યા વગર.
આમ જોજે ભાઈ તારી આંખો બતાવજે. આંખો આવી હા, બ્લોગવાળા બધાનું આંખો આવશે, તારી આંખો જોશે તો. ભાઈ થોડના ભુવાજી આયા. થોડના ભુવાજી હે. હા બાપો બાપો નહીં ગોઠવાન સાતું અમારે તો. કોઈ ખારો ડાયલોગ બાયલોગ હાલ તો નહીં પછી કહે ચોણા પડે. બે ચાર દાડા પછી રાખો ને હાલ તો શું તો થોડું થાક્યો છું ને એટલે યાર સારું સારું. ચાલુ છે સાહેબ તારે કઈ કેવું છે? તારે કોઈ કેવું કહી દે બીજાને બોલાવવાની યસ યસ ઇંગ્લિશ. કોઈ બોલવું છે? તારે કોઈ કેવું છે? કોક બોલી જાય. મિત્રો બાપાને બેસાડી દીધા છે હવે, અને એનો દીવો જ્યોત ચાલુ કરી દીધી છે, અને એમનું નિવેદ ચોખાનું કરી દીધું છે, અને બધાને પ્રસાદ વિશાલ આપે છે. અને આ બધા અમારા ભાણાઓ ને ફઈ ને બહેનો ને દીકરીઓ બધા આવ્યા છે. વણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, અને દાળિયા ઘણા લાયા છીએ અમે. આ નવું દાળિયું છે, અને આ બે જૂના દાળિયા છે. આ બાજુ પૂરીઓ તરવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, અને પ્રેક્ષકો ઘણા બધા જોઈ રહ્યા છે. આ બધા આવનારા ભવિષ્યના કારીગરો છે પૂરીઓ તરવાના. અહીં તો નહીં પણ ઘરે તો તરશે જ. અને વાસણ ધોવા માટે પણ એક કારીગર લાવી દીધું છે, જે છેલ્લા સુધી વાસણ ધોશે અને લૂહશે, બે કારીગર. અને છેલ્લે રૂમાલ પાથરીને બિહાર દેશું, જે લોણી ભેગી થાય એમને. હા હા હા, મારા તરફથી સૌથી પહેલાં રૂપિયો હું જ નાખે. તમારે કેટલા જોઈએ છે? તો કેટલા જુઓ, ડાયરેક્ટ કેટલા જુઓ પહેલાં? તો 500ની નોટ પડી, જૂની 500ની નોટ પડી છે. શું કહેવું તમારે શું કહેવું? વજન થયેલા ચોટી જાય પૂરીઓ? ચોટી જાય એવું? એ ભણા આ બધા કેમેરામેન. ચાલુ રાખ. મિત્રો પૂરીઓ તરવાનું ચાલુ થઈ ગયું છે, અને એક બાજુ પૂરીઓ વણાય છે અને એક બાજુ તરાય છે. આ અમારા પ્રવીણભાઈ છે, અને સામે બળદેવભાઈ વાતો કરે છે. અને અહીંયા આગળ પૂરીઓ તરવા માટે બાકા ચીકી ચાલુ થઈ ગઈ છે. કારીગરો ઘણા બધા વધી ગયા છે, અને પૂરીઓ તરવા માટે એક નંબર બાકા ચીકી થઈ રહી છે. ધડાધડ પૂરીઓ તરાઈ રહી છે, અને ફૂમતાળજી બધાને શીખવાડી રહ્યા છે કઈ રીતના પૂરીઓ નાખવી. મિત્રો કારીગરે પરસો થઈ ગયા છે, અને મજૂરો ફૂલ જોશમાં પૂરીઓ વણી રહ્યા છે. પૂરીઓ વણવાની પણ બાકા ચીકી ચાલુ છે. ભાઈ જમવાનું અમારા કાનાને પણ ખવડાવવાનું છે, થોડું બધું ખાલી આમ હાલ દેવાનું, મીઠાઈ આપીને એવું. જય કૃષ્ણ ભગવાન કનૈયા બાપા, રક્ષા કરજો પહેલાં તમને, પછી અમને. જય કૃષ્ણ ભગવાન. શાકના પૂરી ખવડાવી દો કૃષ્ણ. શાક પૂરી ખમણ થોડું ખવડાવી દો, પછી કાનાને ત્યાં ડીશ મૂકી દો, પાણી થોડું પીવડાવી દો. જય કૃષ્ણ ભગવાન. બે
કાયમ કોનુડાને ખવડાવે એવું કરજો. અને કોનુડા ને ઘરવાળી આલજો, ઘરના કોનુડા ને. કાનુડાને કાનુડી આલી દેજો. આલી દેજો. ચલો જય કૃષ્ણ ભગવાન. આને થાય તો જમવાનું ચાલુ થઈ ગયું છે અને જેમ જેમ જમવા માટે બેસે તેમ તેમ લોકોને જમવાનું આપતા રહેશે. તો ફટાફટ જમવાનું પતે. બા ઓ બા બાબુબેન જમવા બેસી જાઓ ને. એ એના શેકડા કાઢી ના નાખતો તું. શેકડા એના દસ્તો મોઢામાં તીખો ના હોય. મરચાવાળો તીખો દસ્તો ના ખાજો. નવગઢ ભુવાજી આવી ગયા છે. ભુવાજી થોડા હુકાઈ ગયા છે. રસોયા આયા. રસોયા ઠ્યાંગો બતાવવા હતા. 2 કરોડની જમીન બતાવવા. હવે તીર મારવાનું હવે. આ ભૂખ લાગી છે જો મેણિયા સુધી ખાઈ જાય છે. આ જે ચોહી આવા બલાડી બચ્ચા એ જેવા ભૂખ લાગી છોડી. ભૂખ લાગી. જે બલાડી બચ્ચે જેવો તારા કરતા બલાડા હારા લાગે. આ મોકલાનું બચ્ચું હ બલાડી હે અને મારું બચ્ચું. હું તાર ઘેર આવ્યો ને. અને આ ફૂમતાજીનું બચ્ચું. ઘૂમતાઈ ફૂમતાઈનું ભૂદરજીનું ડાબડી મમતાબેને જમવાની બાકા ચીકી ચાલુ કરી નાખી છે. શૈલેષ કુમારને સાયા શાંતિથી ધીમે ધીમે ખાધે જાય છે. અમાર સ્પીચ નહીં તમારે જોઈ. હાય ગાઈસ, બધા બેસી ગયા છે જમવા. લાસ્ટ પંગત રહી છે હવે. એ બાર લઈ જા દીદી. એ કાકી ફિર બાતી માં ચશ્મા લાવજો પીર કલર. અને તાર ચશ્મા નો શોપિંગ કરવા જવાનું છે તે ચશ્મા બસમાં ઠઠાવાના છે તમારે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.